નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપને તેના સૌથી મજબૂત ગઢ ગણાતા એટલે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી સ્થિતિમાં રાજ્યમાં ચૂંટણી પ્રચાર પણ જોરો શોરોથી ચાલી રહ્યો છે, પરંતુ આ દરમિયાન પણ ઠેર ઠેર ક્ષત્રિયો દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। ત્યારે રિપોર્ટ અનુસાર રૂપાલા સામે ફાટી નીકળેલી રોષની આગ સુરેન્દ્રનગરમાં પણ ગામે ગામ પ્રસરી ગઈ હોય તેમ ભાજપના ચાલુ કાર્યક્રમમાં ક્ષત્રિય યુવકોએ હોબાળો મચાવ્યો હતો, જ્યાં પોલીસ અને ક્ષત્રિય યુવકો વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે સુરેન્દ્રનગરમાં ભાજપનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે દરમિયાન સિરામિક ઉદ્યોગની ફેક્ટરીમાં પ્રવેશ કરવાનો ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા પ્રયાસ કરાયો હતો। સિરામિક ઉદ્યોગની ફેક્ટરીની બહાર બંદોબસ્તમાં ઉભેલી પોલીસને ક્ષત્રિય સમાજના યુવકોએ રોકતા પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં વિરોધ નોંધાવી રહેલા 20થી વધુ યુવકોની અટકાયત કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતની પોલીસ અધિકારીઓની તાત્કાલિક દોડી આવ્યા હતા। ખબરો એવી મળી રહી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે વિરોધ નોંધવામાં આવી રહ્યો હતો। તેમણે જણાવ્યું કે 7 તારીખે મતદાનમાં એક ક્ષત્રિય સમાજની મહિલા 10 મત ભાજપના તોડશે, એ અંગેના પણ શપથ લેવામાં આવ્યા હતા। કાલથી ક્ષત્રિય સમાજની મહિલાઓ ભાજપના વિરોધમાં પ્રચાર માટે ડોર ટુ ડોર કાર્યક્રમો શરૂ કરવાની છે। પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસની સામે સુરેન્દ્રનગર ભાજપ ચિંતામાં વધારો થઈ ગયો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।